દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો, ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। દિલ્હીના રાવ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં 3 વિદ્યાર્થીઓના મોત થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ આ સંસ્થાએ જ આખી ડ્રેનેજ સિસ્ટમને બ્લોક કરી દીધી હતી। આ ઉપરાંત સંસ્થાએ સુરક્ષા તેમજ બચાવ માટે કોઈ પણ વ્યવસ્થા કરી ન હતી। દિલ્હી સરકારને સોંપાયેલા રિપોર્ટ મુજબ કોચિંગ સંસ્થાએ ગટરને ઉપરથી બંધ કરી દીધી હતી। સંસ્થાના પાર્કિંગ સ્થળની જગ્યા સીધા જ રસ્તા તરફ જાય છે, જેના કારણે ભારે વરસાદ વખતે રસ્તા પર આવતું પાણી ગટરમાં જવાના બદલે સીધું પાર્કિંગ સ્થળમાં ભરાય છે। અહીં સુરક્ષા સ્ટાફની પણ વ્યવસ્થા નથી। જો સ્ટાફ હોત તો ઘટના સમયે સાવધાની રાખી શકાઈ હોત અને વિદ્યાર્થીઓના જીવ બચી શક્યો હોત। રિપોર્ટમાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સાણસામાં લઈ જણાવાયું છે કે બિલ્ડિંગની બહાર દબાણો અને પાર્કિંગમાંથી રસ્તા પર જવાના ગેરકાયદે રસ્તાના કારણે વરસાદનું પાણી ગટરમાં જઈ શક્યું નથી। સિવિલ સર્વિસની તૈયારી કરનારા વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે ઓલ્ડ રાજેન્દ્રનગર અને આજુબાજુના વિસ્તારોમાં આવેલી લાઇબ્રેરીમાં ફી બમણી કરવામાં આવી છે। પહેલા મહિને 2000 રૂપિયા ફી લેવાતી હતી અને હવે 4 થી 5000 રૂપિયા ફી માંગી રહ્યા છે। રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાવ કોચિંગ સેન્ટરના કેસમાં દિલ્હી સરકાર, પોલીસ તેમજ કોર્પોરેશનના કમિશનર નોટિસ પાઠવી છે, જેમાં આયોગે 3 સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે। આ ઉપરાંત સંસ્થાઓ વિરુદ્ધની પેન્ડિંગ ફરિયાદો અને સંબંધિત વિભાગો દ્વારા કરાયેલી કાર્યવાહીની પણ વિગતો મંગાવાઈ છે। આ કેસની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી PILની સુનાવણી બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ તુષાર રાવ ગેડિલાની બેન્ચ દ્વારા કરાશે। કુટુંબ નામની સંસ્થાએ આ PIL દાખલ કરી છે। અરજીમાં દિલ્હી સરકાર, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને પક્ષકાર બનાવાયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।